વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમેસ્ટર 6 વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા એ ચેપ્ટરના પાછળના વર્ષમાં એટલે યુનિવર્સિટીમાં પાછળના વર્ષમાં પૂછાયેલા દાખલાની ચર્ચા કરવાની છે. આપણે ચર્ચા કરીએ છીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત યુનિવર્સિટી માટે. ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ચાલક બળના દાખલાની ચર્ચા જ કરેલી હતી અને એ પણ આગળના વર્ષમાં પૂછાયેલા દાખલાની આપણે ચર્ચા કરેલી હતી. એ જ ચર્ચાને આપણે આજે આગળ વધારીએ છીએ. આજનો એક્ઝામ્પલ આપણે આગળના દાખલા પ્રમાણે જોઈએ તો આગળના એક્ઝામ્પલ પ્રમાણે આજનું એક્ઝામ્પલ 5મો થશે. આગળ મેં 4 એક્ઝામ્પલ કરાવી દીધેલા છે અને આ જે દાખલો છે તે ઓગસ્ટ 2021માં પૂછાયેલો દાખલો છે. આટલી તમને રકમ આપેલી છે તો એ પહેલાં આપણે રકમ જોઈએ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CuCl એટલે શું કહેવાય? ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય. અત્યાર સુધી તમે જાણતા હો ત્યાં સુધી આપણે CuCl2ની જ વાત કરીએ છીએ અને આપણે ક્યુપ્રિક ક્લોરાઇડ અથવા તો કોપર ક્લોરાઇડ બોલીએ છીએ, પણ અહીંયા એની વેલેન્સી ઓછી છે. અહીંયા જે વેલેન્સી આવશે કોપર ક્લોરાઇડમાં તો કોપર +2ની વેલેન્સી આવશે અને ક્યુપ્રસ ક્લોરાઇડમાં કોપર +1 એ તમને આપેલો છે. અહીંયા આપણને CuCl એટલે શું છે? ક્યુપ્રસ ક્લોરાઇડ. ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે Cuની +1 વેલેન્સી છે. એ દાખલાનો દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP ની કિંમત આપેલી છે. એના માટે KSP ની કિંમત આપેલી છે 2.29 × 10⁻⁻7 અને અર્ધકોષ કયો આપેલો છે? ક્લોરાઇડ કે જેની સક્રિયતા 1 છે. CuCl એટલે કે ક્યુપ્રસ ક્લોરાઇડ ઇન પ્રેઝન્સ ઓફ કોપર માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0.129 વોલ્ટ છે. તો આપણે શોધવાનો છે કોપર +1 માંથી કોપર વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે શોધવાનો છે. આ Cu+1 માંથી Cu એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપણે શોધવાનો છે. Cu+1 માંથી Cu થાય તે. હવે આપણને આપેલું છે કોપર ક્યુપ્રસ ક્લોરાઇડ, એનો આપણને KSP ની કિંમત આપેલી છે, પણ આપણને ખબર છે કે -ΔG0 બરાબર NFE0 અને એના બરાબર આપણે લખીએ છીએ RT ln KSP. બરાબર. હવે KSP ઓફ ક્યુપ્રસ ક્લોરાઇડ એની કિંમત આપણને આપેલી છે. KSP બરાબર એક્ટિવિટી ઓફ કોપર +1 ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન. તો આપણે E0 બરાબર આવું લખી શકશું. E0 બરાબર RT ln KSP ના છેદમાં NF. આ બંને સૂત્રોને ભેગા કરી દીધા છે. આપણે જોઈએ છે E0, આપણને આપેલું શું છે? KSP. એટલે આ બંને સૂત્રને કમ્બાઈન કરીને આપણે લખેલું છે. તો હવે RT ના છેદમાં NF આ બધાની કિંમત આપણે મૂકીએ અને ઇન્ટુ 2.303 હજુ આગળ એક સ્ટેપ કરીએ. 2.303 RT NF log KSP. તો આ બધાની કિંમત આપણે મૂકી દઈએ તો એની કિંમત આવશે 0.0591. બરાબર. આ બધાની કિંમત મૂકીએ એટલે કે 0.059 આવશે. આ સેટું સોલ્વ કરી નાખો એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અહીંયા શું લખવાનું છે? આપણે RT ln KSP ના છેદમાં NF. તો આપણે આ બધાની કિંમત મૂકીએ છીએ જે રાઉન્ડ પાડેલો છે. ln માંથી આપણે લોગમાં જવા માટે બીજું કશું જ નથી, મેં 2.303 ગુણેલા છે. તો આ બધાની કિંમત મૂકીએ તો કે 0.0591 ઇન્ટુ લોગ KSP ની કિંમત આપેલી છે. KSP ની કિંમત કેટલી આપેલી છે? 2.29 ઇન્ટુ 10⁻⁻7. તો કે લોગ 2.29 ઇન્ટુ 10⁻⁻7. તો E0 ની કિંમત તમને આટલી મળે છે. હવે એનું સાદુરૂપ આપીએ તો કે 0.0591 ઇન્ટુ લોગ, આની લોગ આપો, લોગ કરો તો -6.64. બરાબર. લોગની કિંમત લો. હજુ આનું સાદુરૂપ આપો તો તમને -0.393 વોલ્ટની કિંમત મળે છે. કોની? E0 ની કિંમત. એટલે કે તમને જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા
કોપર ક્લોરાઇડની જે ક્યુપ્રસ ક્લોરાઇડની જે પ્રક્રિયા આપેલી છે એનો તમને E0 મળે છે. તો આપણે એવું પણ લખી શકીએ કે CuCl સોલિડમાંથી Cu+1 અને ક્લોરાઇડ આયન મળે છે ત્યારે E0 ની કિંમત તમને આટલી મળે છે. E0 બરાબર -0.393 વોલ્ટ. બરાબર. બીજું આપણે જે વિદ્યુત ધ્રુવ આપેલો છે એની પ્રક્રિયા લખીએ તો કે કોપર પ્લસ ક્લોરાઇડ આયન, એમાંથી આપણને મળે છે કોપર ક્લોરાઇડ અને 1 ઇલેક્ટ્રોન મળે છે. એનો પોટેન્શિયલની કિંમત આપેલી છે -0.29. તો E0 બરાબર પ્લસ એની કિંમત મળે છે આપણને, રિડક્શન પોટેન્શિયલ લખીએ છીએ કેમ કે, તો આપણે E0 બરાબર -0.129 વોલ્ટ લખીએ છીએ. બરાબર. દાખલાની અંદર તમે જુઓ તો એના રિડક્શન પોટેન્શિયલની જ કિંમત આપેલી છે. એ કિંમત આવશે અહીંયા માઇનસ. બરાબર. માઇનસ કિંમત આપણને આપેલી છે રિડક્શન પોટેન્શિયલની. તો એ કિંમત આપણે અહીંયા લખી. હવે આપણે જોઈએ છે કઈ પ્રક્રિયા, તો કે મારે Cu+1 એક ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવે છે એનો પોટેન્શિયલ જોઈએ છે. તો આ બંને પ્રક્રિયાનો તમે સરવાળો કરો તો શું થશે? CuCl આ કેન્સલ થઈ જશે, આ CuCl કેન્સલ થઈ જશે, વધશે શું? આ ક્લોરાઇડ આયન જતો રહેશે. બરાબર. તો પ્રક્રિયા કઈ વધશે? Cu માંથી Cu+1 અને ઇલેક્ટ્રોન. તો હું આ બંને પોટેન્શિયલનો સરવાળો કરી દઉં તો E0 ની કિંમત આવશે -0.522 વોલ્ટ. E0 ની કિંમત કોના માટે આવી? Cu માંથી Cu+1 બને છે એટલે કે Cu+1 ની કિંમત આવે છે E0 ની કિંમત -0.522 વોલ્ટ. પણ આપણે કયું જોઈએ છે? Cu+1 માંથી Cu જોઈએ છે એટલે કે રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે. તો કિંમત તો એની જ આવશે પણ એની નિશાની આ બદલાઈ જશે, માઇનસ તો શું થઈ જશે? પ્લસ 0.522 વોલ્ટ. આ તમારો જવાબ છે. ફરી એકવાર જોઈ લઈએ. ઓગસ્ટ 2021માં પૂછાયેલો દાખલો છે. એક્ઝામ્પલ નંબર 5. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ક્યુપ્રસ ક્લોરાઇડનો દ્રાવ્યતા ગુણાકાર 2.29 × 10⁻⁷ અને અર્ધકોષ ક્લોરાઇડમાંથી કોપર ક્લોરાઇડ અને કોપર નો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -0.129 વોલ્ટ છે. Cu+1 માંથી Cu નો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણો. આ તમારા દાખલાની રકમ છે. હવે ΔG બરાબર NFE, એકચ્યુઅલી ΔG બરાબર -NFE -RTL, પણ આપણે માઇનસની નિશાની આ બાજુ કાઢી લીધેલી છે. અને કોપર ક્લોરાઇડનો KSP ની કિંમત આપણને આપેલી છે 2.29 × 10⁻⁷. એટલે NFE0 બરાબર RTL અને KSP આ બંનેને આપણે કમ્પેર કરી અને E0 ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. E0 બરાબર RTL અને KSP ના છેદમાં NF. ln ને આપણે દૂર કરવો છે, લોગ લાવવો છે તો 2.303 RT ના છેદમાં NF log KSP. આ બધાની જ કિંમત તમે મૂકો એટલે 0.0591 log 2.29 × 10⁻⁷ તમને દાખલામાં આપેલો છે તે. એનું સિમ્પ્લિફાય કરો એટલે E0 ની કિંમત મળશે તમને -0.39. પણ કોના માટે? તો કે કોપર ક્લોરાઇડના. તો કોપર ક્લોરાઇડ તમે આયનીકરણ કરો તો કોપર+1 અને ક્લોરાઇડ આયન મળે છે. આ તમારા જે તમને જે વેલ્યુ આપેલી છે KSP ની, એના આધારે તમે કોપર ક્લોરાઇડનો પોટેન્શિયલ શોધો છો, ક્યુપ્રસ ક્લોરાઇડનો, CuCl નો. હવે તમને જે પોટેન્શિયલની કિંમત આપેલી છે તે આપણે લખી તો કે કોપર પ્લસ ક્લોરાઇડ, તો કોપર ક્લોરાઇડ બને અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે કે કોપરનું રિડક્શન થાય છે અને એનો પોટેન્શિયલ આપેલો છે રિડક્શન પોટેન્શિયલ -0.129 વોલ્ટ. તો આખી પ્રક્રિયા જોઈએ આપણે તો આ બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરવો પડે. તો આપણે જોઈએ કે કોપર ક્લોરાઇડ સામસામે કેન્સલ થાય છે અને આ ક્લોરાઇડ આયન છે તે સામસામે કેન્સલ થાય છે. તો રિએક્શન કઈ મળશે? કોપરમાંથી કોપર+1 અને 1 ઇલેક્ટ્રોન આ બંને પોટેન્શિયલનો સરવાળો કરો તો E0 ની કિંમત આવશે -0.522 વોલ્ટ.
તો આ તમને જે પ્રક્રિયા છે તે કોપરમાંથી કોપર +1 બને છે. ઓક્સિડેશન પ્રક્રિયાનો પોટેન્શિયલ તમને મળે છે -0.522 વોલ્ટ. તો તમારે પૂછેલો છે કયો કોપર +1 માંથી કોપર +1 એક ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવે એટલે કે રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ પૂછેલો છે. આપેલા વિદ્યુત ધ્રુવનો રિડક્શન પ્રક્રિયા તમને મળે છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાનો પોટેન્શિયલ માઈનસ છે. એને તમારે રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ લખવો હોય તો વેલ્યુ તો એની જ રહેશે પણ તમારી નિશાની બદલાઈ જશે. માટે કોપર +1 માંથી કોપર એટલે રિડક્શન પોટેન્શિયલની કિંમત +0.522 વોલ્ટ મળશે. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈશું. એની આપણે ચર્ચા કરીએ બીજા દાખલાની. એક્ઝામ્પલ નંબર 6 જાન્યુઆરી 2021માં પૂછાયેલો દાખલો છે. આપણે પહેલાં રકમ જોઈએ તો કે આ તમારી રકમ યુનિવર્સિટીના પેપરની અંદર આ રીતે તમને આપેલું હશે તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા માટે એટલે કે કોષ પ્રક્રિયા તમને આપેલી છે કે Fe+3 માંથી Fe+2 બને છે, Sn+2 માંથી Sn+4 બને છે. એટલે કે Fe+3 માંથી Fe+2 એટલે કે Fe નું રિડક્શન થાય છે અને Sn નું છે +2 માંથી 4 બને છે એટલે તમારે ઓક્સિડેશન થાય છે. એટલે કે તમને રેડોક્સ પ્રક્રિયા આપેલી છે. તો E0R રિડક્શન એટલે જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલની કિંમત 0.77 વોલ્ટ છે. E0L રિડક્શન એટલે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની કિંમત 0.15 વોલ્ટ છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. બરાબર. તો પહેલામાં આપેલું આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ કે Fe+3 છે એ એક ઇલેક્ટ્રોન મેળવી Fe+2 માં રિડક્શન પામે છે. બરાબર. તો હવે આપણે પ્રક્રિયા પ્રમાણે લખીએ તો આને 2 થી ગુણી કાઢીએ તો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. Sn+4 Sn+2 છે એમાંથી તમારું ઓક્સિડેશન થાય છે અને Sn+4 * 2 ઇલેક્ટ્રોન મળે છે. એટલે કે આ તમારી પ્રક્રિયા છે. આયન છે તો આપણે એને એક્વિયસ ફોર્મમાં લખી કાઢીએ. આ તમારી એક રિડક્શન પ્રક્રિયા છે એટલે કે આ રિડક્શન પ્રક્રિયા થઈ, આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. બરાબર. હવે બંને પ્રક્રિયા છે E0R જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ બરાબર 0.77 વોલ્ટ. પછી E0L ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ તમને આપેલી છે કિંમત 0.15 વોલ્ટ. બરાબર. આ તમારી બે પ્રક્રિયા થઈ. ધારો કે તમને પ્રક્રિયાનો પણ ખ્યાલ ના આવે તો તમે જુઓ કે ER રિડક્શન બરાબર એની કિંમત 0.77 વોલ્ટ છે અને EL રિડક્શન એની કિંમત 0.15 વોલ્ટ છે. તો આ રિડક્શન પોટેન્શિયલની કિંમત વધારે છે અને આ ઓછી છે. તો જેનું રિડક્શન પોટેન્શિયલની કિંમત વધારે હોય એ હંમેશા જમણી બાજુ હોય, જમણી બાજુ, અને જેની ઓછી હોય તે હંમેશા ડાબી બાજુ હોય. બરાબર. ધારો કે તમને પ્રક્રિયા ના આવડે તો તમે રિડક્શન પોટેન્શિયલને આધારે તમે E0 સેલની કિંમત લખી શકો છો. તો કે E0 સેલ બરાબર E0R રિડક્શન ઓછા E0L રિડક્શન. તો અહીં તમને કિંમત આપેલી છે 0.77 ઓછા 0.15 તો તમારી કિંમત આવે છે 0.62 વોલ્ટ E0 સેલની કિંમત. E0 સેલ બરાબર કિંમત મળે છે તમને 0.62 વોલ્ટ. આપણને કીધું છે પ્રક્રિયાનો સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે કે માટે આપણે કે સૂત્ર છે ΔG0 બરાબર -RT ln K બરાબર -NFE0. બરાબર. હવે આ બંનેને સરખાવી દઈએ આપણે અને એને માઈનસ નિશાની કાઢી નાખીએ તો કે RT ln K બરાબર NFE0. આપણે K જોઈએ છે
તો કે 2.303 RT log K બરાબર NFE0. તો log K બરાબર NF ના છેદમાં 2.303 RT into E0. બરાબર. હવે અહીંયા n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન. આ સિવાય જે છે એની કિંમત n into E0 છેદમાં 0.0591. કેમ કે આનું સાદુરૂપ આપો 2.303 RT ના છેદમાં n હોય તો એની કિંમત 0.0591 હોય, f હોય તો. પણ આ તમારું છેદમાં છે એટલે તમારી ઉલટાઈ જશે કિંમત. n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારા ઇલેક્ટ્રોનમાં કેટલો ફેરફાર થાય છે? તો કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. બરાબર. એ કિંમત મૂકીએ 2 ગુણ્યા E0 સેલ કેટલું મળેલું છે? આ n બરાબર 2. બરાબર. એ કિંમત મૂકી દઈએ 0.62 છેદમાં 0.0591. એની કિંમત જોઈએ આપણે તો કે આની કિંમત આવે છે 2098. કોના બરાબર? log K બરાબર. તો હવે આપણે જોઈએ છે K જોઈતો હોય તો NT log of 2098. તો એનું સાદુરૂપ આપો તો K ની કિંમત મળે છે 9.55. K બરાબર 9.55 into 10⁻²0. દાખલો એકદમ ઈઝી છે. સેમ 5 માં સેમ 5 નો બેઝ ક્લિયર હોય તો તમારા માટે એકદમ ઈઝી દાખલો છે. જાન્યુઆરી 2021 માં પૂછાયેલો છે. તમારા દાખલાની અંદર પૂછેલું છે સંતુલન અચળાંક પૂછેલું છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા માટે એટલે કે Fe+3 માંથી Fe+2 થાય છે. Fe નું રિડક્શન થાય છે. Sn+2 માંથી Sn+4 બને છે. Sn નો ઓક્સિડેશન થાય છે. રિડક્શન પોટેન્શિયલની કિંમત આપેલી છે 0.77 વોલ્ટ. એ જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપેલો છે. ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપેલો છે 0.15 વોલ્ટ. આપણે કે ખબર છે કે E0 સેલ બરાબર E0R રિડક્શન માઇનસ E0L રિડક્શન 0.77 ઓછા 0.15 તો 0.62 વોલ્ટ તમને મળે છે. કોની? તો કે E0 સેલની કિંમત. હવે આપણે એક સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln K બરાબર માઇનસ NF E0. આ બંને માઇનસ નિશાની આપણે કેન્સલ કરી દઈએ તો RT ln K બરાબર NF E0. ln ને આપણે લોગમાં કન્વર્ટ કરવું છે માટે 2.333 RT log K બરાબર NF E0. log K બરાબર NF ના છેદમાં 2.303 into RT into E0. n બરાબર તમારે 2 ઇલેક્ટ્રોન છે. 2.303 RT ના છેદમાં F ની કિંમત 0.0591 છે. પણ આ તમારું ઉલટું છે માટે અહીંયા જે ઉલટી કિંમત આપેલી છે F ના છેદમાં 2.303 RT છે એની કિંમત આપણે છેદમાં જ લખીએ છીએ 0.0591. n into E0 છેદમાં 0.0591 એટલે log K બરાબર 20.98. તો K બરાબર antilog of 20.98. તો K બરાબર 9.55 10⁻²0. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. એકદમ ઈઝી દાખલો છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર આપણો 7મો આવે છે અને જાન્યુઆરી 2021 માં પૂછાયેલો દાખલો છે. આ ડોટેડ લાઈન કરેલી છે ત્યાં સુધી તમારા દાખલાની રકમ છે આટલી. આ બીજું અલગ વસ્તુ છે એ સમજાવવાનું છે મારે. પણ આટલી રકમ તમને પૂછાઈ છે તો પહેલાં આપણે રકમ જોઈએ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત રાસાયણિક કોષનો EMF 0.586 વોલ્ટ છે. આ તમને રાસાયણિક કોષ આપેલો છે. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને KOH ના દ્રાવણમાં મૂકેલો છે અને બીજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે HCl ના દ્રાવણમાં મૂકેલો છે. KOH ની સક્રિયતા 0.009 છે. HCl ની સક્રિયતા 0.009 છે અને પાણીનો આયનિક ગુણાકાર તમારે KW શોધવાનો છે. આ તમારા દાખલાની રકમ છે. એનો અર્થ એવો થયો કે 2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે H+ આયનને પ્રતિવર્તી છે અને એક બાજુ તમારા બેઝિક દ્રાવણ છે ને એક બાજુ એસિડિક દ્રાવણ છે. એટલે તમારું સૂત્ર હશે એમાં તમારે H+ આયનની એક્ટિવિટી OH આયનની એક્ટિવિટી એ પ્રમાણે તમારે પાણીનો ગુણાકાર શોધવાનો છે. તમારી બુક્સની અંદર તમારા સિલેબસની અંદર
તમને ક્વેશ્ચન પૂછાય છે કે સાંદ્રતા કોષની મદદથી પાણીનો આયનિક ગુણાકાર શોધો, એ તમારી થિયરીમાં પૂછાય છે. તો એ થિયરી તમને આપેલી છે તમારી ચોપડીમાં. એ થિયરીની અંદર તમને આ પ્રમાણે પ્લેટિનમ, હાઇડ્રોજન ગેસ, KOH દ્રાવણ, M1 મોલારિટી, HCl M2 મોલારિટી અને હાઇડ્રોજન વિદ્યુતઋણ, આ તમારી ચોપડીનો, તમારી બુકના KW શોધવા માટે આપેલો કોષ છે. બરાબર, આ કોષ તમને આપેલો છે અને એના આધારે તમારે KW શોધવાનું છે. તો આના આધારે તમારા KW નું જે સૂત્ર આવે છે તમારી બુકમાં આપેલું છે કે પહેલામાં પહેલું આપણે જોઈએ તો કે પાણી, અહીંયા આપણને કોષનો EMF મળશે. તો કે એ જે ઓરિજિનલ સૂત્ર છે તે લખીએ. કોષનો EMF E બરાબર 0.0591 log activity of H+2 into activity of OH-1 છેદમાં KW. આ તમારી ચોપડીમાં જે કોષ આપેલો છે એ કોષને અનુરૂપ તમને કોષનો પોટેન્શિયલ મળે છે, E સેલ. અને એ E સેલને આધારે આપણે KW ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. આ કોષ તમારે ચોપડીમાં આપેલો હોવાથી આ બંને કોષનું કમ્પેરિઝન કરવા માટે લખેલો છે કે આ જે દાખલો પૂછાયેલો છે એ તમારી બુક્સની જે થિયરી આપેલી છે એમાં જે સૂત્ર આવે છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા જે HCl છે એને આપણે 2 થી સિમ્બોલાઇઝ કરીશું અને અહીંયા જે OH આયન છે એને 1 થી સિમ્બોલાઇઝ કરીએ છીએ. તો અહીંયા તમને એક્ટિવિટી ઓફ H2 એટલે આ થયો, એક્ટિવિટી ઓફ બીજા H+ આયનની એક્ટિવિટી એટલે 0.009 અને એક્ટિવિટી ઓફ H+ આયન, એક્ટિવિટી ઓફ OH આયન એટલે આ OH આયન, એક્ટિવિટી ઓફ OH- આયન 1, તો એની એક્ટિવિટી પણ એટલી જ છે 0.009. એટલે એક્ટિવિટી ઓફ H2 એટલે અહીંયા તમારો સોલ્ટ બ્રિજની જમણી બાજુ જે HCl નું દ્રાવણ છે એને આપણે 2 થી ઇન્ડિકેટ કરેલું છે, માટે એક્ટિવિટી ઓફ H+2 એટલે આ આવશે. અને સોલ્ટ બ્રિજની ડાબી બાજુનો જે OH છે તમારું KOH નું દ્રાવણ છે એમાં જે OH આયન છે એને આપણે એક્ટિવિટી ઓફ OH આયન 1 કહીશું. બાકી હવે તો તમારે E ની કિંમત પણ આપેલી છે, EMF 0.586 વોલ્ટ. આ કિંમત મૂકી અને ખાલી સાદુરૂપ આપવાનું છે એટલે તમને KW ની કિંમત મળશે. તો એની કિંમત મૂકે તો કે 0.586 બરાબર 0.0591 log એક્ટિવિટી ઓફ H+2 એટલે 0.009 ઇન્ટુ એક્ટિવિટી ઓફ OH આયન એટલે કે 0.009 છેદમાં તમારો KW છે. તો હવે આપણે હજુ સાદુરૂપ આપીએ કે આને અલગ કરી દઈએ તો કે log વાળો આઇટમ log ઇન્ટુ 8.1 ઇન્ટુ 10⁻⁻5 થશે. 9 ગુણ્યા 10⁻³ 9 ગુણ્યા 10⁻³ 81 એટલે 8.1 ઇન્ટુ 10⁻5 છેદમાં KW બરાબર 0.586 છેદમાં 0.0591. બરાબર. તો અહીંયા જો આપણે સાદુરૂપ આપીએ આનું તો અહીંયા આપણે લખીશું log 8.1 into 10⁻5 minus log KW બરાબર આનું ગુણોત્તરની કિંમત આવે છે 9.9154. તો અહીંયા આપણે હજુ log KW ને સામેની સાઈડ લઈ જઈએ અને આને આ બાજુ લઈએ એટલે log 8.1 into 10⁻5 minus 9.9154. તો અહીંયાનો log લઈએ તો આ કિંમત આવે છે -4.915 ઓછા 9.99154. બંનેનો સરવાળો કરીએ એટલે -14.0069 log KW બરાબર. તો મારે હવે
ની કિંમત જોઈએ છે તો હું એવું કરું KW બરાબર એન્ટી-લોગ ઓફ -14.0069 તો KW ની કિંમત આવે છે 9.84 into 10⁻⁻14 9.84 into 10⁻⁻15 અથવા તમે આવું પણ લખી શકો 98.4 into 10⁻⁻14 KW. હવે જો અહીંથી તમને પ્રોબ્લેમ આવતો હોય કે log KW બરાબર -14.0069 તો આપણે એને 0 માંથી બાદ કરી નાખીએ -14.0069 તો અહીંયા તમે જુઓ તો 10 માંથી 9 1 9 માંથી 6 એટલે 3 9 9 અને આ -15 પોઈન્ટ સમથિંગ રહેશે તો આપણે લખાય કે -15.00 પ્લસ 0.9931 તો આટલાનો એન્ટીલોગ લેવાનો એન્ટીલોગ ઇન્ટુ 10⁻⁻15 તો અહીંનો પણ તમે જવાબ લો KW log KW બરાબર તમે આટલું લખો છો તો KW માટે શું કરવું પડે આ તમને KW ની કિંમત મળે એન્ટીલોગ ઇન્ટુ 10⁻⁻15 તો અહીંયા તમને જવાબ મળશે 9.84 ઇન્ટુ 10⁻⁻15 એટલે આટલાનો એન્ટીલોગ લેવાનો ને આ 10⁻⁻15 માં બતાવવાનો આનો જવાબ માટે બરાબર. ફરી એકવાર જોઈ લઈએ જાન્યુઆરી 2021 માં પૂછાયેલો દાખલો છે તમારી ચોપડીમાં આપેલા થિયરી ઉપરનો જ દાખલો છે. અહીંયા તમને પ્લેટિનમ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન બે વિદ્યુત ધ્રુવ લીધેલા છે. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ KO1 ના દ્રાવણમાં મૂકેલો છે અને એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ HCl ના દ્રાવણમાં મૂકેલો છે. અહીંયા બે જે લખેલું છે તે તમારી ચોપડીમાં આપેલો થિયરી છે કે પાણીનો આયનિક ગુણાકાર શોધો એ થિયરીના આધારે મળતું સૂત્ર E બરાબર 0.0591 log activity of H plus ion 2 into activity of OH minus 1 divided by KW. હંમેશા સોલ્વ બ્રિજની ડાબી બાજુ હોય એને આપણે 1 થી સિમ્બોલાઇઝ કરીએ અને સોલ્વ બ્રિજની જમણી બાજુ એને 2 થી સિમ્બોલાઇઝ કરીએ. તો અહીંયા જમણી બાજુ એક્ટિવિટી ઓફ H plus ion છે તે 2 છે અને ડાબી બાજુ છે OH ion એને આપણે 1 કહીશું અને છેદમાં KW. આ સૂત્ર તમારી ચોપડીમાં આપેલું છે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આટલી કિંમત તમને આપી દીધેલી છે. એક્ટિવિટી ઓફ H plus ion 2 તો કે 0.009 છે. એક્ટિવિટી ઓફ OH ion 1 એ પણ 0.009 છે. EMF તમને આપેલો છે 0.586 વોલ્ટ. આ બધી જ કિંમત મૂકો તો તમને log KW બરાબર માઇનસ આ કિંમત મળે છે -14.0069. લોગ આપણે દૂર કરવો હોય તો બંને બાજુ એન્ટીલોગ લેવો પડે એટલે KW બરાબર એન્ટીલોગ ઓફ -14.0069 ડાયરેક્ટ તમને કેલ્ક્યુલેટરમાં જો આવતી હોય કિંમત તો તમે લખી શકો. જો કેલ્ક્યુલેટરમાં કિંમત ના આવતી હોય તો લોગ KW બરાબર -14.0069 છે તમે 0 માંથી બાદ કરો એટલે -15.9931 આવશે. આમ -15 એટલે 10⁻⁻15 બતાવી દેવાના. આટલા ડિજિટ છે એનો જ એન્ટીલોગ લેવાનો અને એ એન્ટીલોગ જે આવે ઇન્ટુ 10⁻⁻15 આ KW ની કિંમત મળે છે. KW એટલે પાણીનો આયનિક ગુણાકાર. તમારી ચોપડીમાં થિયરી બેઝ આપેલો છે એના આધારે જ દાખલો પૂછેલો છે. એકદમ ઈઝી દાખલો છે પણ કેલ્ક્યુલેશન તમને આવડવી જોઈએ. હવે આપણે આગળના દાખલાની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 8 માર્ચ 2017 પૂછેલો દાખલો છે. રકમ જોઈએ આપણે તો કે 298 કેલ્વિન તાપમાને નીચેના કોષનો EMF ગણો. બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલા છે. પ્લેટિનમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H plus આયનના દ્રાવણમાં કે જેની pH 7.5 છે. આ બે ઊભા લીટા એટલે સોલ્વ બ્રિજ બતાવેલો છે. H plus આયન pH બરાબર 3.1 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને પ્લેટિનમ તાર એટલે કે બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકેલા છે. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એસિડના દ્રાવણમાં કે જેની pH 7.5 છે અને બીજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પણ એસિડના દ્રાવણમાં મૂકેલો છે કે જેની pH 3.1 છે. બંને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોવાથી એ H plus આયનને પ્રતિવર્તી છે અને આ તમને સાંદ્રતા કોષ આપેલો છે વિધાઉટ ટ્રાન્સફર. બે સોલ્વ બ્રિજની મદદથી તમારે એમાં
વિદ્યુતીય દ્વિપળ ઉત્પન્ન થતું નથી. બે સોલ્ડ બ્રિજ છે તે વિદ્યુતીય દ્વિપળ ઉત્પન્ન નથી કરતું, એટલે તમારે વિધાઉટ ટ્રાન્સફર વાળો શેલ છે સાંદ્રતા કોષ, તો ઈ સેલની કિંમત મળે છે. ઈ સેલ બરાબર E0 H2 ઓછા RT F NF, n ની કિંમત 1 છે, NF ln A2 ના છેદમાં A1, A1 ના છેદમાં A2 માઇનસ છે. એટલે હવે હાઇડ્રોજનનો પોટેન્શિયલ તમને ખબર છે કે 0 વોલ્ટ હોય, તો આપણને શું મળશે? માઇનસ RT, n ની કિંમત 1 છે, F ln A1 એટલે તમને ખબર છે કે આપણે આને 1 થી હંમેશા સિમ્બોલાઇઝ કરીએ. ડાબી બાજુ હોય એને, જમણી બાજુ હોય એને 2 થી સિમ્બોલાઇઝ કરીએ. તો ડાબી બાજુ ln એક્ટિવિટી H પ્લસ આયનની એક્ટિવિટી કોની? તો કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ છેદમાં A2 બે ઊભા લીટાની જમણી બાજુમાં રહેલા H પ્લસ આયનની એક્ટિવિટી એટલે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. હજુ આપણે આ સમીકરણની અંદર માઇનસ નિશાનીને એમને રહેવા દઈએ છીએ, તો માઇનસ 2.303 RT ના છેદમાં F log H પ્લસ આયન RHS LHS ડાબી બાજુનો માઇનસ માઇનસ પ્લસ થશે, આ નીચે છે એટલે પ્લસ 2.303 RT ના છેદમાં F log H પ્લસ આયન ઇન્ટુ રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો H પ્લસ આયન. હવે આપણે કિંમત લખીએ આની, તો કે 0.0591 log H plus ion LHS plus 0.0591 log H plus ion RHS. હવે તમને ખબર છે કે log H plus ion ની કિંમત આપણે pH માં લખીએ છીએ, તો શું થશે? આપણે માઇનસ પહેલા આપણે કરી નાખીએ 0.0591 કોમન, તો માઇનસ log H plus ion એટલે કે pH, પણ કઈ? તો કે LHS ડાબી બાજુના વિદ્યુત ધ્રુવની pH. આ માઇનસ કિંમત આવશે કેમ કે માઇનસ log H plus ion બરાબર pH થાય, તો માઇનસ pH RHS જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો pH 0.0591 pH LHS ડાબી બાજુને pH LHS એટલે ડાબી બાજુ ના દ્રાવણની pH એ કિંમત આપેલી છે 7.5. આ તમારો સોલ્ડ બ્રિજ છે, બે ઊભા લીટા, એની જમણી બાજુ અને એની ડાબી બાજુની વાત કરવાની. આ બે ઊભા લીટાની ડાબી બાજુ એટલે 7.5 pH છે, અને pH RHS એટલે જમણી બાજુના દ્રાવણની pH બરાબર 3.1. તો આપણે લખીશું 7.5 ઓછા 3.1, તો 0.0591 ઇન્ટુ 4.4, એનો જવાબ તમને મળે છે 0.2600 વોલ્ટ ઈ સેલની કિંમત. બરાબર. 298 ડિગ્રી કેલ્વિન તાપમાને નીચેના કોષનો EMF ગણો. પ્લેટિનમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H પ્લસ આયનની અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકેલા છે. ઈ સેલ બરાબર E0 H2 માઇનસ RT NF ln A1 ના છેદમાં A2 00 માઇનસ RT F ln H પ્લસ LHS છેદમાં H પ્લસ RHS ડાબી બાજુના વિદ્યુત ધ્રુવની H પ્લસ આયનનું કોન્સન્ટ્રેશન, જમણી બાજુના વિદ્યુત ધ્રુવના H પ્લસ આયનનું કોન્સન્ટ્રેશન, માઇનસ 2.30 RT ના છેદમાં F log H પ્લસ આયન LHS અને 2.303 RTF log H પ્લસ આયન RHS. આ બધાની કિંમત મૂકો
એટલે તમને 0.059 કિંમત મળે છે, માઇનસ log h પ્લસ આયન 0.059, log h પ્લસ આયન જમણી બાજુનું 0.059 આપણે કોમન કાઢીએ છીએ, માઇનસ pH બરાબર શું થશે, માઇનસ log h પ્લસ આયન, તો અહીંયા માઇનસ log h પ્લસ આયન એટલે pH, આ પ્લસ છે એટલે માઇનસ pH થઈ જશે, ડાબી બાજુના વિદ્યુત ઋણની pH ઓછા જમણી બાજુના વિદ્યુત ઋણની pH મૂકો અને સાદુરૂપ આપો એટલે ઈ સેલની કિંમત તમારી 0.266 વોલ્ટ મળે છે. આ તમારો જવાબ છે. હવે આપણે બીજો દાખલો જોઈશું. એક્ઝામ્પલ નંબર 9 માર્ચ 2020 માં પૂછાયેલો દાખલો છે. પહેલાં આપણે રકમ જોઈએ તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષની પ્રક્રિયા માટે, એટલે કે કોપર +1 2 મોલ કોપર +1 માંથી કોપર +2 અને કોપર બને છે, અને જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ છે E0 આ રિડક્શન 0.52 વોલ્ટ અને E0 L રિડક્શન 0.34 વોલ્ટ છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. આ તમારા દાખલાની રકમ છે. તો પહેલાં આપણે લખીએ પ્રક્રિયા કે કોપર +1 એક ઇલેક્ટ્રોન મેળવી ને કોપર ધાતુ બનાવે છે, પણ તમારી અંદર 2 આપેલો છે એટલે આપણે 2 થી બેલેન્સ કરી દઈએ. 2 કોપર ધાતુ બનાવે છે, અને ત્યાર પછી આપણે લખીએ કે કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી ને કોપર ધાતુ બનાવે છે. તો અહીંયા આપણે જોઈએ તો કે E0R એની કિંમત તમને આપેલી છે 52 વોલ્ટ અને E0L ની કિંમત 0.34 વોલ્ટ આપેલી દીધેલી છે. બરાબર. તો હવે આપણે E સેલ બરાબર E0R રિડક્શન ઓછા E0L રિડક્શન, તો કિંમત લખીએ તો કે 0.52 ઓછા 0.34 એની કિંમત આવે છે E0 સેલની કિંમત 0.18 વોલ્ટ, એટલે કે E સેલની કિંમત 0.18 વોલ્ટ મળી. બરાબર. હવે ડેલ્ટા G0 બરાબર -RT ln K બરાબર -NFE0. તો આપણે ln K બરાબર લખી શકશું NFE0 છેદમાં RT. તો log K બરાબર 2 E0 સેલ છેદમાં 0.0591, ડાયરેક્ટ કિંમત મૂકી દીધી છે RT ને NF ની. તો કિંમત મળે છે 6.09, log K બરાબર 6.09. તો K બરાબર NT log 6.09 એની કિંમત મળશે તમને 1.23 × 10⁶. આ તમારો દળ અચળાંક K ની કિંમત તમને મળે છે. ફરી એકવાર જોઈ લઈએ. માર્ચ 2020માં પૂછાયેલો દાખલો છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનો છે. પ્રક્રિયામાં તમને ખ્યાલ આવે કે ના આવે, તમે ડાયરેક્ટ સૂત્ર તમે લખી શકો છો. જમણી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ અને ડાબી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની કિંમત છે સેમ 5 પ્રમાણે સૂત્ર પ્રમાણે જોઈએ તો E0 સેલ બરાબર E0 રિડક્શન ઓછા જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. કિંમત તમને આપેલી છે ER રિડક્શનની 0.52, EL ની કિંમત 0.34 એટલે 0.18 વોલ્ટ મળે છે, એટલે કે E0 સેલની કિંમત તમને 0.18 મળે છે. આ સૂત્ર તમે જાણો છો, ડેલ્ટા G બરાબર -RT ln K અને -NFE0. એ બંને સૂત્રને કમ્પેર કરો એટલે ln K બરાબર NFE0 છેદમાં RT, log K આ બધા RT ને N ને 2.303 ની કિંમત મૂકો એટલે N ની કિંમત તમારી 2 છે, એ સિવાયની કિંમત મૂકો એટલે 0.0591 આવશે, એટલે log K બરાબર 2 × E0 0.059. હવે આની કિંમત એટલે કે અહીંયા તમે ડાયરેક્ટ કિંમત મૂકેલી છે, પણ આપણે એક સ્ટેપ વધારી દઈએ. 2 × E0 ની કિંમત તમને મળે છે 0.18 છેદમાં 0.591.
આ કિંમત મૂકો એટલે તમને કિંમત મળે છે 6.09 અને k બરાબર એન્ટી-લોગ ઓફ 6.09 એટલે 1.23 × 10⁻⁶ બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈશું.